દર્શક મિત્ર, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સીપીઆઈ એસબી વસાવાની જિંદાદિલી। આજરોજ બપોરના 2 વાગ્યાના સુમારે બોડેલી સેવા સદન પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યો આધેડ જીવિત તણાતો હોય તેવી જાણ થતાની વારમાં બોડેલી સીપીઆઈએ પોતાની અને પરિવારની પરવા કર્યા વગર અજાણ્યા આધેડ વ્યક્તિને બચાવવા કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં ઝંપલાવ્યું, પરંતુ કોઈ બીજા સપોર્ટ ન મળતા શ્રી એસબી વસાવા જીવિત વ્યક્તિને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા। ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ સ્થળ જઈ વ્યક્તિને પાણીની બહાર કાઢી, પરંતુ વ્યક્તિ મૃત પામેલ હાલતમાં હતો। બોડેલી પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે મોકલી વ્યક્તિ ક્યાંનો છે, કોણ છે, પાણીમાં કેવી રીતે પડ્યો તે બાબતની તપાસ ચલાવી રહી છે। પોતાની નજરોની સામે તણાતા જીવિત વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરતા બચાવી ન શક્યાનો દુઃખ વ્યક્ત કરતા શ્રી એસબી વસાવા શું કહી રહ્યા છે પોતાની આપવીતી હતી। બ્યુરો રિપોર્ટ હૈદર પઠાણ, બોડેલી। સાહેબ, જે મૃતદેહ આજે કેનાલમાં હતો અથવા તો એ જે વ્યક્તિ તણાઈને જતો હતો, તમને કેવી રીતે ખબર પડી અને તમે કેવી રીતે કોશિશ કરી? હું સર્કલ ઇન્સ્પેક્ટર એસબી વસાવા। હું બપોરના ટાઈમ થયો હતો એટલે હું જમવા માટે મારા રૂમ પર જતો હતો। એમાં હું કેનાલ ઉપરથી પસાર થતાં 2 બાઇક ચાલકો આવ્યા અને મને કીધું કે એક કાકો કેનાલમાં કૂદી ગયો છે। એટલે તાત્કાલિક મેં મારી ગાડી સાઈડમાં મૂકી, મારા ચેનવાળા બૂટ હતા, બેલ ફટાફટ મેં કાઢી, હાથ ઘડિયાળને કાઢીને મારી ગાડીમાં નાખી દીધા અને હું કેનાલમાં કૂદ્યો। લોકો રાહતદારી જે લોકો જતા હતા એમની મદદથી એકબીજાનો હાથ નાખીને અમે કાકાને બહાર કાઢ્યા। કાકાનો જીવ બચાવવાનો અમે કોશિશ કરી પણ અમે જીવ બચાવી નથી શક્યા, એમનો અમને દુઃખ છે। અને અમને પ્રાથમિક માહિતી મળી છે ત્યાં સુધી કાકા બાંગાપુરાના છે એવી પ્રાથમિક માહિતી મળી છે। અને કાકા એક રાહતધારીએ અમને જણાવ્યું છે કે કાકા ઘોડી લઈને ચાલતા હતા, એટલે કાકા અમને એવું લાગે છે કે કોઈક ગંભીર બીમારી કે પછી માનસિક ત્રાસને કારણે કે એવી રીતના આપઘાત કર્યો હોય એવું અમને અનુમાન છે।